નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। મિત્રો, વરસાદી સિઝનમાં ડુંગળીના ભાવમાં પડકો। બજારમાં 30 રૂપિયામાં કિલો મળતી ડુંગળી હવે 50 રૂપિયા કિલોએ પહોંચી। ખેડૂતો પાસેથી સસ્તા ભાવમાં ખરીદી કર્યા બાદ વચેટિયા સંગ્રહખોરી કરવાનો લાગ્યો ખેડૂતોનો આરોપ। પાટણ, પાલનપુર, મહેસાણામાં ધોધમાર વરસાદ। પંચમહાલ અને મહીસાગરમાં પણ સાર્વત્રિક વરસાદ। આગામી 2 દિવસ માટે 5 જિલ્લામાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં 2027માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મુખ્યમંત્રી બનશે તો ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ। 24 કલાક મફત વીજળી અને મહિલાઓને મફત બસ મુસાફરીના કોંગ્રેસના મોટા નેતાના મોટા વાયદા। એમપીમાં ભારે વરસાદના કારણે આજે પણ શાળાઓમાં જાહેર રજા આપવામાં આવી તો યુપીમાં પણ ભારે વરસાદના કારણે કાશીના 100 મંદિરો ડૂબ્યા। રાજસ્થાન, દિલ્હી, બિહારમાં પણ સતત 4 દિવસથી ભારે વરસાદ। ફૂટબોલ રમતી વખતે વીજળી પડવાથી 2 લોકોના મોત। મેઘાલયના ગામમાં બની ઘટના, 8 લોકો ઘાયલ થતા કરાયા હોસ્પિટલમાં ઇમરજન્સી દાખલ। મિત્રો, જોઈ લઈએ આજના સોના અને ચાંદીના ભાવ તો 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,54,000 પહોંચી, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 2,35,000ની સપાટીએ પહોંચી। તેલંગાણામાં ટ્રક અને રિક્ષાની ટક્કરમાં 6ના મોત, 6 લોકો ઘાયલ। કર્ણાટકની 11 મહિલાઓ કામ પરથી પરત ફરી રહેલા સમયે સર્જાયો ભયંકર અકસ્માત। અકસ્માતમાં ઓટો ડ્રાઈવરનું પણ કરુણ મોત। મિત્રો, સમાચાર પૂરા અંત સુધી નિહાળતા રહેજો। નંબર પ્લેટ વગરની કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। 4.56 લાખના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ। દહેગામ બસ સ્ટેન્ડ પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા। મિત્રો, કર્ણાટકમાં આજથી તમાકુ, ગુટખા, પાન મસાલા પર જાહેરમાં પ્રતિબંધ। આરોગ્યને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો નિર્ણય। તમાકુ અને નિકોટિનયુક્ત ગુટખા, પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર 1 વર્ષનો પ્રતિબંધ। શ્રાવણ મહિનામાં અમદાવાદના મહાદેવના 30 મંદિરોમાં દર્શન માટે AMTSની યોજના। લોકોને બસ ઘરેથી લઈને ઘરે મૂકી પણ જશે। સ્થળ, સમય અને ભાડું કરવામાં આવ્યું જાહેર। હિંગળાજપુરામાં ખેતરોમાં ક્રૂડ ઓઇલ પાણીની માફક તબાહી મચાવી। ONGCની પાઇપલાઇન લીકેજ થતા ખેડૂતોને મોટું નુકસાન। ઊભા પાકને ભારે નુકસાન થવાથી ખેડૂતોએ કાયમી ઉકેલની સરકાર પાસે કરી માંગણી। પાટણ જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા કપાસ, જુવાર જેવા પાકોના નુકસાન અંગે સર્વે કરી સહાય ચૂકવવા ધારાસભ્ય કિરીટ પટેલના મુખ્યમંત્રીને લખ્યો પત્ર। મિત્રો, સમાચાર પૂરા અંત સુધી જોતા રહેજો। રાજ્યમાં હવે ડામરના બદલે RCCના મજબૂત રસ્તા બનાવવામાં આવશે। રાજ્ય સરકારનો મોટો નિર્ણય। વરસાદી પાણીથી ડામરના રોડ વારંવાર ઉખડી જવાના કાયમી ઉકેલ માટે લોકલ વિસ્તારોમાં હવે RCC રસ્તા બનાવવામાં આવશે, જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને ડામરના રોડ બદલાવાને બદલે RCC રોડ બનાવવાનો લીધો નિર્ણય। ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે રાહુલ ગાંધી ભડક્યા। પોલીસ કાર્યવાહીને અયોગ્ય ગણાવી હેમંત સોરેન સરકારને આપી સલાહ। સુરેન્દ્રનગર જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ₹30.15 લાખનો દંડ ફટકાર્યો। 39 ટીમોએ અચાનક 538 વીજ જોડાણોની ચકાસણી કરતા 81 જગ્યાએ વીજ ચોરી પકડાઈ। મિત્રો, સમાચાર પૂરા અંત સુધી જોતા રહેજો। આજની પેટ્રોલની પ્રતિ લીટર કિંમત 101.83 રૂપિયા, ડીઝલની કિંમત 97 રૂપિયા, CNG ગેસની કિંમત 88 થી 91 રૂપિયા પ્રતિ કિલોએ, જ્યારે ડોલરના ભાવ 95 રૂપિયાએ જોવા મળ્યા। સાગબારા જંગલ જમીન વિવાદ હવે ગાંધીનગર પહોંચ્યો। સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોના હક માટે મેદાને આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો।
વરસાદના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતા મરચા, રીંગણ, ફુલાવર, ટામેટાના ભાવમાં કિલોએ 20 થી 30 રૂપિયાનો વધારો. અમદાવાદમાં આજના કંકોડાનો ભાવ 250 થી 275 રૂપિયા બોલાયો. સામાન્ય ગ્રાહકો માટે યુપીઆઈ મફત રહેશે. યુપીઆઈ વિવાદ પર નાણામંત્રીની સ્પષ્ટતા. 2000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર માત્ર મર્ચન્ટ ચાર્જ સંભવ. બાકી ફોન પે, ગૂગલ પે પર 2000 રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં. પીસી ન્યૂઝ તરફથી આજના લકી વિજેતાઓના નામ છે: દિવ્યા પટેલ અમદાવાદથી, મયુરી ઠાકોર રાજકોટથી, હેતલ સોલંકી સુરતથી, કીર્તિભાઈ ચૌહાણ ભાવનગરથી, જિગ્નેશભાઈ મહેતા જુનાગઢથી, જેઓએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ કરી હતી. સાબરકાંઠામાં 1.92 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર, 81,000 હેક્ટરમાં મગફળીનું, જ્યારે 52,000 હેક્ટરમાં કપાસનું વાવેતર નોંધાયું. રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં જોરદાર વધારો. છેલ્લા 6 મહિનામાં યુવાનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓમાં રાહુલ ગાંધી પ્રત્યે લોકચાહનામાં 17% વધારો. ભારે ગરમીના કારણે યુરોપના ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ લાગવાથી 3 લાખથી વધુ લોકો ઘરથી બહાર. સ્પેનમાં પહેલી વખત ઇમરજન્સી જાહેર કરવામાં આવ્યું. મિત્રો, ક્રૂડ ઓઇલના ભાવ સસ્તા થતા ભારતમાં રોકાણમાં વધારો. ઓગસ્ટ મહિનાના પહેલા જ અઠવાડિયામાં એફપીઆઈનું 12,921 કરોડનું રોકાણ. જુલાઈમાં ભારતીય બજારમાં 20,200 કરોડનું રોકાણ નોંધાયું. રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે જયપુર સહિત અનેક શહેરોના રસ્તા અને કોલોનીઓ ડૂબી. એમપીમાં નર્મદા નદી પુલ ઉપરથી વહેવા લાગી, તો દિલ્હીમાં 8 દિવસથી વરસાદે ભૂક્કા બોલાવ્યા. ચાંદીપુરા વાયરસનો કહેર. રાજ્યમાં આગામી સમયમાં વાયરસ વધારે ન ફેલાય એટલા માટે ગામડાઓમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાનો સરકારનો આદેશ. અત્યાર સુધીમાં 23 કરતાં વધારે બાળકો વાયરસથી મોત. રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદના કારણે થયેલા કપાસ, મગફળી, જુવાર અને તલના પાકોના નુકસાનનો સર્વે કરી હેક્ટર દીઠ સરકાર ખેડૂતોને વળતર ચૂકવે તેવી ખેડૂતોની માગણી. જોઈ લઈએ આજના બજાર ભાવ. તો મેથીના પ્રતિ 20 કિલોએ ભાવ 1252 રૂપિયાથી લઈને 1327 રૂપિયા. મગફળીના ભાવ 1362 થી લઈને 1528 રૂપિયા. બાજરીના ભાવ 471 થી લઈને 482 રૂપિયા જોવા મળ્યા. એરંડાના ભાવ 1372 થી લઈને 1381 રૂપિયા. જીરાના ભાવ 3558 થી લઈને 4208 રૂપિયા. ઘઉંના ભાવ 479 થી લઈને 531 રૂપિયા જોવા મળ્યા. જ્યારે મિત્રો, વરિયાળીના ભાવ 1,616 થી લઈને 2613 રૂપિયા. રાઈના ભાવ 1423 થી લઈને 1516 રૂપિયા. રજકાના બિયારણના ભાવ 2509 રૂપિયાથી 8907 રૂપિયા સુધી નોંધાયા. મિત્રો, સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરવા વિનંતી. અને રોજ સવારે 6 વાગે આવા જ દેશ, દુનિયા અને ગુજરાતના તાજા અને સાચા સમાચાર જોવા માટે અમારી પીસી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.